નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર ગુજરાતમાં આગામી આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે। આ અમે નહીં પરંતુ ત્યાંના જ જે સાંસદ છે અને ભાજપના સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે। કેમ કહી રહ્યા છે, કેમ ભાજપને ટકોર કરી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે જો ભાજપે ધ્યાન ન આપ્યું તો આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં ખૂબ મોટું ભંગાણ થશે અને નુકસાન પણ જવાનું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર તમે કોઈ પણ જિલ્લામાં જાવ એટલે તમને ત્યાંની એક અલગ રાજનીતિ જોવા મળે। સૌરાષ્ટ્રમાં પણ અલગ રાજનીતિ, દક્ષિણ ગુજરાતમાં પણ અલગ રાજનીતિ છે। અત્યારે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની, કારણ કે જ્યારે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એમાં આ ચૂંટણી જીતવા માટે ભાજપ તો મહેનત કરી રહ્યું છે, પરંતુ નર્મદા અને ભરૂચ જિલ્લામાં કંઈક અલગ ચાલી રહ્યું છે। ત્યાં ભાજપને ખૂબ મહેનત કરવાની જરૂર લાગે છે, કારણ કે હવે ભાજપના સાંસદ છે તે મેદાનમાં આવ્યા છે। ભાજપને ટકોર કરી છે કે જો તમે હવે ધ્યાન ન આપ્યું તો પછી આવનારી ચૂંટણીમાં તમને ખૂબ મોટું નુકસાન થવાનું છે। હવે ખુદ જ્યારે ભાજપના જે આ સાંસદ છે સાવચેત કરી રહ્યા હોય તો પછી ભાજપ ક્યારે આ બધું સ્વીકારશે તે પણ જોવાનું છે। હવે વાત જાણે એમ છે કે જ્યારે ભરૂચની અંદર જે આ દૂધધારા ડેરી છે તેમની ચૂંટણી આગામી 19 તારીખ છે અને એ જ સમય દરમિયાન 9 તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, પણ આ બધું થયું, મેન્ડેટ આવ્યું। એ મેન્ડેટના આધારે મનસુખ વસાવાએ એવું કીધું છે કે જ્યારે ભાજપે જે નર્મદા અને ભરૂચ જિલ્લા છે એમાં તમામ સંકલન છે, એટલે કે તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, પ્રમુખ છે, એ બધાને સાથે રાખી એક બેઠક બોલાવવી જોઈએ। બેઠકમાં નિર્ણય કરવામાં આવે કે આપણે કોને ટિકિટ આપવી છે, કોને ઉમેદવાર તરીકે ઊભા રાખવા છે, અને આવું ભાજપે કંઈ ન કર્યું અને અચાનક ઉપરથી મેન્ડેટ આવી ગયું। એટલે હવે મનસુખ વસાવાએ એવું કહી દીધું છે કે જો ભાજપને જ કંઈ નથી પડી તો પછી મસમોટું નુકસાન એમને થાય, એમના માટે પણ તૈયારી દાખવી દે। આ સાથે એમણે એવું પણ કહ્યું છે કે જ્યારે ઉમેદવારો નક્કી કરવાના હોય છે ત્યારે અમને કોઈને પૂછવામાં નથી આવ્યું। ભરૂચ કે નર્મદા જિલ્લા સંકલનમાં કોઈ જાતની ચર્ચા નથી કરવામાં આવી, કોઈની સાથે ચર્ચા કર્યા વગર બધું નક્કી કરી દેવામાં આવ્યું છે। અને સાથે સવાલ એ પણ ઉઠાવ્યો છે કે ભાજપે કેમ પ્રકાશ દેસાઈને બિનહરીફ જાહેર કર્યા। જો ભાજપ છે બિનહરીફમાં માનતી હોય તો પછી આખી પેનલ કરવી જોઈએ બિનહરીફ। સામે અપક્ષના ઉમેદવારો પણ ભાજપના છે, આ બાજુ જેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે પણ ભાજપના છે, પણ જ્યારે અંદર જ્યાં ઝઘડા ચાલી રહ્યા છે, જે ભાજપને મસમોટું નુકસાન કરવાના છે, પણ ભાજપ કઈ રીતે જે અત્યારે આ ભંગાણ થઈ રહ્યું છે, ક્યાંક ડખા પડી રહ્યા છે, આવનાર ચૂંટણીમાં મસમોટું નુકસાન થવાનું છે, તેમને બચાવી શકશે। પણ આ બધાની વચ્ચે સૌથી પહેલા તો જે ભાજપને ટકોર કરવામાં આવી છે મનસુખ વસાવા દ્વારા તે સાંભળીએ। દૂધધારા ડેરીની ચૂંટણી 19 તારીખે છે। 9 તારીખે બધા ફોર્મ ખેંચાવાના હતા, ખેંચાઈ ગયા। 1-2 લોકો બિનહરીફ થયા છે, પણ હું આપને સ્પષ્ટ જણાવું છું કે આ દૂધધારા ડેરીના ઉમેદવારો જે નક્કી કર્યા એ જિલ્લા સંકલનમાં ચર્ચા જ નથી થઈ। ભરૂચ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ કે નર્મદા જિલ્લામાં। ખરેખર તો એક પાર્ટીની એક પરંપરા છે કે આવી કોઈ પણ પ્રકારની મહત્વની ચૂંટણી હોય અથવા મહત્વના નિર્ણય લેવાનો હોય તો જિલ્લા સંકલન જે મીટિંગ બોલાવવી પડે ને એમાં નિર્ણય લેવો પડે। જિલ્લા સંકલનમાં પાર્ટીના પ્રમુખ હોય, મહામંત્રી હોય, ધારાસભ્ય હોય ને સંસદ સભ્ય, આવા મહત્વના નિર્ણય લીધા। જિલ્લા પાર્ટીની સંકલનની મિટિંગ જ નથી બંને જિલ્લામાં, અને એ ઉપરાંત ઝઘડિયા એપીએમસીની ચૂંટણી થઈ, પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી જે રચના થઈ, આખી બોડીની રચના થઈ, એમાં પણ કોઈની સાથે ચર્ચા કર્યા વગર ડાયરેક્ટ જ ગાંધીનગર સીધા કોન્ટેક્ટ કોકના દ્વારા કરી અને એપીએમસી ની રચના કરી દીધી, અને એમાં પણ પ્રકાશ દેસાઈના છોકરાને વાઇસ ચેરમેન બનાવી દીધું। તો એ જ પ્રકાશ દેસાઈને આજે પાર્ટીએ બિનહરીફ કરી દીધો। મારે તો ખરેખર એમ કેવું છે કે બિનહરીફ એકલા પ્રકાશ દેસાઈને શા માટે? બધાની સાથે પરામર્શ કરીને, આખા જિલ્લાના બંને જિલ્લાના આગેવાનો સાથે પરામર્શ કરીને આખી પેનલ બિનહરીફ થાય એવા પાર્ટી પ્રયાસો કરવા જોઈએ। આ તો એક વ્યક્તિ બિનહરીફ થાય એવા પ્રયાસો થાય એ બરોબર મને યોગ્ય નથી લાગતું, અને હું તો બિલકુલ આમાં પડવાનો નથી, કારણ કે પાર્ટીના લોકો આમને સામને આવતા હોય તો પછી એમાં પાર્ટીનું નુકસાન જાય। અને બીજો, આ બધા જ લોકો, બંને પેનલના લોકોએ મારા લોકસભામાં કામ કર્યું છે,
કેટલાક એક બે લોકોને બાદ કરતા. તો મારે તો હવે મારા એમને વિરુદ્ધ કરી જ ન જવાય. અને પાર્ટીના બીજા ઘણા બધા લોકો આમાં મૂંઝવણમાં છે, કદાચ કોઈ બોલી ના શકતું હોય, પણ અમને તો ખબર પડે ને બીજા ઘણા બધા લોકો, એ બધા જ પાર્ટીના લોકો છે. તો આ પાર્ટીએ મોટા મોટી ભૂલ કરી છે, જેની પણ ભૂલ હશે, એ જિલ્લા લેવલે ભૂલ કરી હશે કે પછી પ્રદેશ કક્ષાએ ભૂલ હશે. ને હું આજે જ્યારે પાર્ટીના હિતમાં આવું બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી, પણ જ્યારે આજે પાર્ટીને નુકસાન થતું હોય, એક શિસ્તબદ્ધ પાર્ટી હોય, તો પાર્ટીમાં આવા પ્રકારના જે નિર્ણયો લેવાય એ યોગ્ય નથી. પાર્ટીની જે પરંપરા છે એ તોડી ન જોઈએ. તાલુકા જિલ્લાની જે સંકલનની મિટિંગ છે, તાલુકા જિલ્લાના પાર્ટીના જે વરિષ્ઠ આગેવાનો જે છે એની સાથે પરામર્શ કરીને આવા નિર્ણય લેવા જોઈએ, તો આવા વિવાદ ન ઉભા થાય. વિવાદ છે ને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં નુકસાન થવાનું છે. એટલે પાર્ટી સાથે કરીને, પાર્ટીના વરિષ્ઠ લોકો હાથે કરીને આવી ભૂલો કરે છે. આ સ્થિતિનું નિર્માણ થયું, મારા માટે બંને સન્માન્ય છે. અરુણસિંહ રાણા પણ સન્માન્ય છે, ઘનશ્યામભાઈ પણ તેટલા જ મારા નજીકના છે. હવે આ બંનેની લડાઈમાં અમારી શું સ્થિતિનું નિર્માણ થાય? અને આ જે આખી સ્થિતિનું નિર્માણ થયું એના જવાબદાર પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે. આમાં હું કોઈની ભૂલ નથી ગણતો, ના આવી ભૂલ નહીં કરવી જોઈએ. આ પાર્ટીની એક ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને આજે મેન્ડેટ જે મળ્યું છે એ ભાજપના છે, અને અપક્ષ તો લડે છે એ ભાજપના છે. ભાજપ હવે સસ્પેન્ડ કરે છે તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભયંકર મોટું નુકસાન થવાનું છે. એટલે અમારી તો સ્થિતિ બહુ ભયંકર સ્થિતિમાં અમે મુકાઈ ગયા છે. અમે કોના તરફ નિર્ણય કર્યો? અપક્ષો પણ ભાજપના જ છે. તમે પાર્ટી એ કઈ જ એને સસ્પેન્ડ કરવાની. અને આ જે તમારે આ મેન્ડેટ આપતા પહેલા પણ જિલ્લા સાથે, બંને જિલ્લા સાથે, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સાથે પ્રદેશના લોકોએ પરામર્શ કરવાની જરૂર હતી. ના જ્યારે હું બોલું છું ત્યારે આ મારી વાત નહીં ગમે, પણ સાચી વાત કેવી પડે. આ તો શું છે, યાદી બની ગયા પછી એકબીજાને પછી પૂછે કે આ નામની ચર્ચા, આ નામના કેવું છે વ્યક્તિગત, એને ના, એ પરંપરા નથી. પરંપરા કોને કહેવાય? પાર્ટીની જે જિલ્લાની જે સંકલન સમિતિ છે, પાર્ટીની સંકલન, એમાં જિલ્લાનો, ફરી પણ કહું છું, જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, એના મહામંત્રીઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય, એ બધી જ જગ્યાએ એની સાથે જે જિલ્લા સંકલનની મિટિંગમાં બોલાવવું જોઈએ, એ નામોની ચર્ચા થવી જોઈએ. તો આ સ્થિતિ નું નિર્માણ થયું જ નથી. આવી સંકલનમાં ચર્ચા થઈ હોત બંને જિલ્લાની સંકલનમાં, તો આ પ્રશ્ન જ ઉભો નહોતો થતો. આ વખતે જે દૂધધારા ડેરીનું રાજકારણ છે તે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રના જે ઇફકોની ચૂંટણી છે તેમના રાજકારણને પણ ટક્કર આપે એમ છે. ત્યારે પણ મેન્ડેટનો ઉલાળ્યો કરવામાં આવ્યો હતો, અને અહીંયા પણ મેન્ડેટનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે. ભાજપના સાંસદ ખુદ મેદાનમાં આવ્યા છે, કારણ કે ક્યાંક એમને એવું લાગ્યું છે કે પોતે નર્મદા ભરૂચ જિલ્લાના સાંસદ છે, તેમ છતાં એમને ક્યારેય કોઈ પણ વાતની બાંહેધરી આપ્યા વગર આ બધું નક્કી કરી દેવામાં આવ્યું છે. એકમાત્ર એ સાંસદ છે, તો પછી એમને પૂછવામાં પણ આવે કે આપણે કોને ટિકિટ આપવી છે, કોને લડાવવાના છે. પણ જે મનસુખ વસાવાએ અત્યારે ભાજપને ઇશારો કર્યો છે કે જો તમારે આવનાર સમયની ચૂંટણી જીતવી હોય તો તમારે આમના ઉપર ધ્યાન આપવું પડશે, નહીતર પછી તમારી જેવી ઈચ્છા. અમારા અહેવાલને લઈને અને જે મનસુખ વસાવાએ વાત કરી છે તેમને લઈ આપ કેટલા સહમત છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.